નમસ્કાર. આજે સૌથી પહેલાં એક ખૂબ અગત્યની અને સારી એક બાબત કે છેલ્લા 7 દિવસની અંદર આજે ગુજરાતમાં સૌથી ઓછા કોવિડના લીધે ડેથ્સ મૃત્યુ થયા છે. એટલે આજે આપણે જોઈએ તો ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી જે ટોટલ કોવિડના લીધે ડાયરેક્ટલી પ્રાઇમરી કોઝ ઓફ ડેથના 8 કેસીસ છે અને 15 એવા કેસીસ છે કે જેમનું દુઃખદ અવસાન બીજી અન્ય ગંભીર બીમારીના લીધે અને કોવિડનું સંક્રમણ પણ થતાં એમનું આવા 23 લોકોનું દુઃખદ અવસાન થયું છે. પણ છેલ્લા અઠવાડિયાની અંદર ધીસ ઇઝ ધ લોએસ્ટ સૌથી ઓછી મૃત્યુ દર આજે આપણને મળ્યું છે. મૃત્યુનું આંક છેલ્લા 24 કલાકમાં 5 વાગ્યા આજ સાંજ સુધીના જે ટોટલ પોઝિટિવ કેસીસ આવ્યા છે 394 અને આજે ડિસ્ચાર્જના માત્રા પણ બહુ સારા છે, મોટા છે. 219 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને સાજા થઈને એમની ટ્રીટમેન્ટ સારવાર પૂર્ણ થઈને ઘરે પાછા ગયા છે. હવે આપણે ડિસ્ચાર્જની જે રિકવરી પર્સન્ટ કહીએ છેલ્લા 15 દિવસની અંદર આપણે જોઈએ તો આમાં પણ ખૂબ એક મોટો એટલે 457% જેટલું વધારો આ ડિસ્ચાર્જની જે પર્સન્ટેજ છે એમાં થયું છે. પહેલે જે હતું એના સરખામણીમાં અત્યારે ડિસ્ચાર્જના ટકા 457% એનું ઇન્ક્રીઝ થયું છે. આજે એની સાથે એક અગત્યની વાત કે ગઈકાલ સાંજે મોડેથી ભારત સરકારના આઈસીએમઆરના ડિસ્ચાર્જના નવા ગાઈડલાઇન્સ આવ્યા છે. જે રિવાઇઝડ ડિસ્ચાર્જ પોલિસી એમાં ખાસ જે વેરી માઇલ્ડ પ્રી સિમ્પ્ટોમેટિક અને જે મોડરેટ પેશન્ટ્સ છે એ બધાની અંદર આપણે જોઈએ તો એમના તરફથી ખાસ કરીને 10 દિવસ આ જે સિમ્ટમ્સનું ઓનસેટ થાય એટલે સિમ્ટમ્સની શરૂઆત થાય કોઈ પણ લક્ષણ બુખાર તાવ વગેરે અને એનું 10 દિવસ પૂરું થાય અને 3 દિવસ માટે આ ફીવર વગેરે ન હોય તો એમને ટેસ્ટ RT-PCR ટેસ્ટ કર્યા વગર ડિસ્ચાર્જ કરી શકાય. એ જ રીતે મોડરેટ લોકો માટે પણ કન્ડિશન્સ રાખ્યા છે પણ એનું ફલશ્રુતિ આ પ્રેસ નોટમાં ડિટેલ્સમાં શેર કરશું. પણ બેઝિક વસ્તુ એ જ છે કે આપણે એમાં RT-PCRની ટેસ્ટ વગર એમના જો ફીવર રિઝોલ્વ થઈ જાય 3 દિવસમાં અને ઓક્સિજન સેચ્યુરેશન પણ મેન્ટેન થાય કોઈ એક્સટર્નલ સપોર્ટ વગર એટલે બાયપેપ કે બીજા ઓક્સિજન વગર તો આપણે 10 દિવસ એનું જે સિમ્ટમ્સની શરૂઆત છે એની અંદર એનાથી 10મા દિવસ પછી આ બધી વસ્તુઓ હોય એબ્સન્સ ઓફ ફીવર, રેઝોલ્યુશન ઓફ બ્રેથલેસનેસ, શ્વાસ લેવામાં તકલીફ એ જો રિઝોલ્વ થઈ જાય એટલે એ પ્રશ્ન ન રહે અને એમને અલગથી કૃત્રિમ રીતે ઓક્સિજનની પ્રાવધાન ન કરવી પડે અને રૂમ એરથી લઈ શકતા હોય તો એમના માટે પણ બિલકુલ એ સાજા થઈ જાય તો RT-PCR ટેસ્ટ વગર એમને આપણે ડિસ્ચાર્જ કરીએ. એ જ રીતે બીજા લોકો માટે પણ જે થોડાક મોડરેટ છે સિમ્ટમ્સ રિઝોલ્વ ન થયા હોય તો પણ એમને જે ક્લિનિકલ સિમ્ટમ્સ છે એ રિઝોલ્વ થયા પછી એ ઓક્સિજન સેચ્યુરેશન 3 દિવસ માટે બિલકુલ કમ્પ્લીટલી મેન્ટેન કરી શકે તો એવા લોકોને પણ આપણે ડિસ્ચાર્જ કરી શકીએ. આ એટલા માટે અગત્યની બાબત છે કે ભૂતકાળમાં આપણે એવા પણ કેસીસ જોયા છે કે પેશન્ટ બિલકુલ નોર્મલ હોય, એમની કોઈ તકલીફ એમને ન હોય, એસિમ્પ્ટોમેટિક હોય અને છતાં આપણે 10 વખત સુધી પણ એનાથી પણ વધારે વખત લોકોને ટેસ્ટ કરતા રહ્યા હોઈએ છીએ અને છતાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે અને બિલકુલ કોઈ લક્ષણ ન હોય, કોઈ શ્વાસ લેવામાં તકલીફ ન હોય, તાવ કે ફીવર ન હોય તો પણ આપણે એમને ડિસ્ચાર્જ નહોતા કરી શકતા. 2 વખત કોન્ઝિક્યુટિવલી એનું નેગેટિવ ન આવે તો આપણે ડિસ્ચાર્જ નહોતા કરી શકતા. પણ આ એક ખૂબ અગત્યનો એક નિર્ણય છે આઈસીએમઆરના ગાઈડલાઇન્સ મુજબ અને આના લીધે ખરેખર જે લોકો સાજા થઈ ગયા છે અને એમને બીજી કોઈ તકલીફ નથી એ લોકોને આપણે જે આના કન્ડિશન્સ પરિપાલન થાય એટલે એમને ડિસ્ચાર્જ કરી શકીએ. એ જ રીતે આજે જોઈએ તો આપણે જે કેસીસ છે એની ટોટલ સંખ્યા હવે ગુજરાતભરમાં પોઝિટિવ કેસીસ છે 7,797 અને આજે જે એક્ટિવ કેસીસ છે એમાંથી 5,210 લોકો સ્ટેબલ છે એટલે કાં તો બિલકુલ એસિમ્પ્ટોમેટિક છે કે પછી એકદમ માઇલ્ડ મોડરેટ એમને ફીવર હોય અને કદાચ બહુ તો બહુ સિમ્પલ ઓક્સિજન પર છે અને 24 એવા લોકો છે કે જે ક્રિટિકલ છે, વેન્ટિલેટરી કેર પર છે. આજ દિન સુધી ટોટલ 2091 એટલે વી હેવ ક્રોસ્ડ ધ 2000 માર્ક
આપણે 2000નું એક માર્કને ક્રોસ કરી દીધા છે, ડિસ્ચાર્જ થઈ ગયા છે આટલા લોકો. એનો અર્થ ફરીથી થાય છે કે હવે આટલા લોકોને પણ આની એન્ટીબોડી એમના શરીરમાં આવી ગઈ છે, બિલકુલ ટ્રીટમેન્ટ લઈને સાજા થઈને પાછા જતા રહ્યા છે. અને આપણે જેમ કહેતા આવીએ છીએ કે કોરોના સાથે પણ હવે આપણે બધાએ જીવતા શીખવું જ જોઈએ, અને એમાં બિલકુલ મૂંઝવાની કે ગભરાવાની જરૂરત નથી. જેમ આપણે જોયું આટલા લોકો, એમાં ભલે એમને નાના મોટા સિમ્ટમ્સ હોય, ઘણાને સિમ્ટમ્સ ન પણ હતા, પોઝિટિવ હતા, પણ એનાથી પણ કોઈ ચિંતા કર્યા વગર ટ્રીટમેન્ટ લઈને એ લોકો સાજા થઈને ઘરે પાછા ગયા છે. આ એક ખૂબ મોટી સફળતા અને પોઝિટિવ વાત છે. એ જ રીતે અત્યાર સુધી જે કુલ આપણે RT-PCR ટેસ્ટ્સ કર્યા છે એની સંખ્યા 1,09,650 જેટલા ટેસ્ટ આપણે ગુજરાતભરમાં શરૂઆતથી કરી શક્યા છે. અને છેલ્લા 24 કલાકમાં 4,263 4,263 જેટલા આપણે RT-PCR ટેસ્ટ કોવિડ માટે કર્યા. અને અત્યાર સુધી કુલ જેમ આપણે હમણાં ડિસ્કસ કર્યું 7,797 પોઝિટિવ કેસીસ આવ્યા છે, બાકી બધા નેગેટિવ છે. આ રીતની આજે વિગત છે. આપણે ડિસ્ચાર્જ પોલિસીની પણ વાત કરી, અને એની સાથે બીજી એક ખૂબ જ સારી એક સાફલ્યગાથા જે શેર કરવી છે, કેમ કે જેટલું આપણે બધા પોઝિટિવ સ્ટોરીઝ, કેમ કે ઘણી બધી મિસઇન્ફોર્મેશન, એક ભયનું વાતાવરણ, અફવાઓ, મિસઇન્ફોર્મેશનથી લોકોના મનમાં છે, જે બિલકુલ આપણે અપનાવવા જેવું નથી. આપણે બિલકુલ સાચી વસ્તુઓને સમજીએ અને એને ખરેખર એમાં વિશ્વાસ રાખીએ, પોઝિટિવ રહીએ, તો આખા વાતાવરણમાં આપણે પણ જોઈ શકશું, પોતાની જાતમાં પણ ઘણું બધું ફેરફાર આવશે. એન્ડ ઇટ વિલ હેલ્પ અસ ટુ લર્ન ટુ લીવ વિથ કોવિડ. અને આજે ખાસ આપણા દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા સાહેબ આવ્યા હતા. એમને સમગ્ર આપણા ત્યાં હોસ્પિટલમાં મુલાકાત, જે આપણી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોવિડ હોસ્પિટલ છે એની ત્યાં આગળ એમને આખી ટીમ, ત્યાં કામ કરનાર તમામ ડૉક્ટર્સ, ત્યાંના રેઝિડન્ટ્સ, ત્યાંના જે પ્રાઇવેટ એક્સપર્ટ્સ પણ આવે છે, બધા સાથે એમને વિસ્તૃત બધી જ બાબતોની ચકાસણી કરી, ડિટેલ ડિસ્કશન્સ કરી. એમની સાથે ડૉક્ટર મનીષ સુલોજે પણ હાજર હતા. અને એમને જે આપણી સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ એક આખું બધી ડિટેલ્સ જોઈ, પ્રોટોકોલ્સ જોયા, ટ્રીટમેન્ટ્સ જે છે, પ્રોગ્રેશન્સ છે પેશન્ટ્સના, એ બધી બાબતો પણ એમને જોઈ. અને એના અંતે એમને કમ્પ્લીટ, એમને બિલકુલ અહીંયા જે કામગીરી થઈ રહી છે ખૂબ જ સારી છે એવી એક ફીડબેક પણ આપણને આપી છે. પ્રોટોકોલ્સની વાત હોય, આપણે જે દવાઓ વગેરે આપીએ છીએ અને જે રીતે ટ્રીટમેન્ટ પ્રોગ્રેશન કરીએ છીએ, એમાં કમ્પ્લીટ એમને સંતોષ છે એવી એમને વાત પણ આપણે બધાને કરી છે. આપણી આખી ટીમને અભિનંદન આપી છે કે બધાએ ઉત્કૃષ્ટ કામગીરી બધા ટીમ કરી રહ્યા છે. હા, એમને 2 બાબતોની નોંધ ખાસ લઈને આપણે બધાને પણ કહેવાનું કહ્યું છે કે આજે મૃત્યુના અંક કે આંકડા વધારે છે, એમાં એમને ખાસ એક વાત કરી છે કે લોકો હોસ્પિટલમાં એકદમ થોડીક આ કેસ ગંભીર થયા પછી રિપોર્ટ કરતા હોય છે. એટલે વધારે આપને બધાને અનુરોધ છે કે આવા કોઈ સિમ્ટમ્સ હોય, તમને બુખાર હોય, તાવ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, તો તરત, અને ખાસ એમાં જે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો છે અને જેમને અલગ અલગ પ્રકારની કોમોર્બિડ કન્ડિશન્સ, એટલે માનો કે ઉંમર નાની હોય પણ બીજી કોઈ પહેલેથી કેન્સર, ટીબી અથવા કિડની ડિઝીઝીસ, એવા કોઈ પણ સ્ટ્રોક, આવા કોઈ કન્ડિશન્સ, હાઇપરટેન્શન, ડાયાબિટીસના કન્ડિશન્સ હોય, તો ફીવર આવે, તાવ આવે અને શ્વાસ લેવામાં તકલીફ હોય, તો તરત જ વિના વિલંબે આપણે ડૉક્ટર્સને કોન્ટેક્ટ કરીએ, કેમ કે આ ડિલેના લીધે અને આ બધી કોમોર્બિડ કન્ડિશન અને રિસ્ક ફેક્ટર્સના લીધે મોર્ટાલિટી વધારે છે. આ એક વાત એમને કરી છે. અને એ સિવાય એમને બધાને ખૂબ અભિનંદન પણ આપ્યા છે, જે આપણી ટીમ્સ, એમને રેઝિડન્ટ્સ, ડૉક્ટર્સ અને ત્યાંના સમગ્ર ટીમ સાથે ખૂબ ડિટેલ્ડમાં ઇન્ટરેક્શન કર્યું, એક ઝીણી બાબતની પણ એમને નોંધ લીધી છે. અને ખાસ જે ગુજરાત ખૂબ સારા રિસર્ચના ટ્રાયલ્સ, જેમ કે આ WHOનો સોલિડેરિટી ટ્રાયલ પણ છે, એ સિવાય આપણે રોજ જે ટેલિમેન્ટરિંગ થાય છે એની પણ, એમાં જે નવી પહેલ, જેમ કે બધા પેશન્ટ્સને વેન્ટિલેટર પર હોય અથવા બાયપેપ પર હોય, તો જે કોન્શિયસ પ્રોન એક શબ્દ, એક પ્રયોગ આપણા ત્યાં બધા કરે છે કે જ્યારે એ અવેક હોય કે જાગતા હોય ત્યારે પોતાના પેટ પર સૂઈ જાય, તો એનાથી પણ ઓક્સિજન
સેચ્યુરેશનમાં ઘણું ફેર પડે છે. આ વિદેશોમાં પણ 1-2 કેસીસમાં આવું કર્યું હતું. એટલે આપણા ત્યાં બધા જ હોસ્પિટલ્સમાં આ એક નવું પહેલ એ બધી પણ એમને નોંધ લીધી. આપણે જે નવા દવાઓ, જે ખાસ કરીને એન્ટીકોએગ્યુલન્ટ્સની વાત થઈ, પછી એ જ રીતે જે બીજા એની અંદર જે મેડિસિન્સ, નવા આપણે ફોર્મ્સ, જે પ્રોટોકોલ્સના ટ્રીટમેન્ટ્સ અને ટ્રાયલ્સ જે કરી રહ્યા છે, એ બધાની પણ એમને ડિટેલ ડિસ્કશન કરી અને ખૂબ એમાં સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો. તો આ રીતે ધીસ ઇઝ અનધર વેરી પોઝિટિવ ડેવલપમેન્ટ ટુડે. અને છેલ્લે આયુષની આપણી જે ટીમ છે, તમને ખ્યાલ છે કે છેલ્લા 24મી તારીખથી આજ સુધી એમને કુલ જે આપણી પોઝિટિવ કોવિડના પેશન્ટ્સ છે, જે કોવિડ કેર સેન્ટર, સમરસ હોસ્ટેલ વગેરે, એમાં જેને આપણે CCC કહીએ છીએ, કોવિડ કેર સેન્ટર, એની અંદર એક આપણી આયુર્વેદિક ટ્રાયલના ઉપક્રમે આપણે એને ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે આ પ્રોફિલેક્સિસ માત્ર નહીં, એટલે અટકાયતી કે રોગ પ્રતિકારક શક્તિ માત્ર વધે એના મેડિસિન્સ નહીં, પણ એકચ્યુઅલી સારવાર માટે પણ એમને એક આખું પ્રયોગ આપણે શરૂ કરી છે આપણી આયુષની ટીમે. અને એમાં ખૂબ સારા રિઝલ્ટ્સ આવ્યા છે કે અત્યાર સુધી જેટલા લોકોએ 7 દિવસ માટે આ આખી ટ્રીટમેન્ટ લીધી છે, એમાં શું ટ્રીટમેન્ટ લીધું એની પણ વાત કરીએ. એ તમામ લોકો, એટલે 213 લોકો હતા, એમાંથી 203 લોકો કે જેમને આખા 7 ડેઝ માટે ટ્રીટમેન્ટ લીધી, એ બધાને ટેસ્ટ કરવામાં આવ્યું તો એ બધા નેગેટિવ થઈ ગયા છે. કેમ કે આજે તે સમયે આ નવી ડિસ્ચાર્જ પોલિસી ન હતી અને એમની ટેસ્ટ કરવી પડતી હતી. અને એમાં કોવિડમાં જે લોકો પોઝિટિવ હતા અને સિમ્પ્ટોમેટિક ન હતા, જેને આપણે એસિમ્પ્ટોમેટિક કહીએ, જે આપણા કોવિડ કેર સેન્ટર્સમાં હતા, એમને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી આ એક સ્પેશિયલ ટ્રાયલના બેઝિસ પર. અને એ લોકોને 7 દિવસ આ ટ્રીટમેન્ટ લીધા પછી જ્યારે આપણે ઉત્તરોત્તર જે ટેસ્ટિંગ કરવાની જે પ્રોટોકોલ છે 2 વખત કર્યું, બધા નેગેટિવ આવ્યા 203 જણ. અને 11 લોકો એવા છે કે જેમને કોર્સ પૂરો નહોતો કર્યો આયુર્વેદનો, અને એમને હજી 2 વખત ઉત્તરોત્તર નેગેટિવ નથી આવ્યા, માઇલ્ડ સિમ્ટમ્સ છે, માટે હજી એમને વધુ સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે. એટલે આ પણ એક બહુ જ મોટી બ્રેકથ્રુ કહેવાય. જે ટ્રીટમેન્ટ આયુષ મંત્રાલય દ્વારા આ એક ટ્રાયલના ભાગરૂપે આપણા ત્યાં ખાસ કરીને આ કરવામાં આવી છે, એમાં સમશમવટીની 2 ગોળી દિવસમાં 2 વાર આપવામાં આવે છે. એ જ રીતે દશમૂલ કવાત, પથ્યાદી કવાત 40 ml, ત્રિકૂટ ચૂર્ણ 2 ગ્રામ એ પણ આપવામાં આવે છે. અને આ બધું 7 દિવસ માટે આપવામાં આવે છે. આયુષ 64, એ 64 નામની એક ગોળી દિવસમાં 2 વાર, અને યષ્ટિ મધુ ઘનવટી 1 ગોળી દર 2 કલાકે ચૂસવા માટે પણ દિવસમાં કુલ 6 ગોળી આપવામાં આવે છે. સો ધીસ ઇઝ અ ટ્રીટમેન્ટ, આ સારવાર આયુર્વેદિક પદ્ધતિથી માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની પ્રિવેન્ટિવ, અટકાયતી, જે આપણે કહીએ રોગ ન આવે એવી પ્રોફિલેક્સિસ નહીં, પણ એકચ્યુઅલ ટ્રીટમેન્ટ છે. તો આના પણ ખૂબ જ આપણને સફળતા મળી છે એવું કહી શકાય. તો ફરી બધાને અનુરોધ કે આપણે પોતાનું ખ્યાલ રાખીએ, સુરક્ષિત રહીએ અને કોવિડ સાથે જીવતા પણ શીખી લઈએ અને આ લડાઈમાં બિલકુલ હાર ન માનીએ. નમસ્કાર. नमस्कार. कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक गुजरात में खास एक बहुत ही अच्छी एक सफलता रही है कि पिछले 7 दिनों में आज का जो मृत्यु अंक है सबसे कम रहा है. बहुत बड़ी सिद्धि है. आज देयर हैव बीन 23 अनफॉर्चुनेट डेथ्स. आज 23 जितने दुखद अवसान हुए हैं कोविड को लेके. 8 ऐसे लोग कि जिनका प्राथमिक मृत्यु का कारण कोविड ही था, और 15 ऐसे लोग जिनको पहले से अन्य गंभीर बीमारियां थी और उनको कोविड का भी संक्रमण होते हुए उनका दुखद अवसान हुआ है. पिछले आज शाम के 5 बजे तक के पिछले 24 घंटे में 394 पॉजिटिव केसेस आए हैं, और आज बहुत ही बड़ी मात्रा में 219 जितने लोग डिस्चार्ज होकर घर वापस चले गए हैं. और अगर डिस्चार्ज और रिकवरी रेट का टकावारी प्रतिशत अगर हम देखें तो पिछले 15 दिन में इसमें 457% एक बढ़ोतरी हुई है, वधारा हुआ है, इतना बढ़ा है. ये भी बहुत अच्छी बात है. इसी तरह से अगर हम आज जितने पेशेंट्स एक्टिव हैं,
210 ऐसे लोग हैं कि जो स्टेबल हैं, 24 ऐसे लोग हैं कि जो क्रिटिकल हैं, वेंटिलेटर पर हैं, और जैसे अभी कहा गया आज के 219 लोगों को भी गिनती में लेते हुए आज तक 2091 लोग डिस्चार्ज होके, यानी कि ये लोग इतने ऐसे हमारे लोग थे कि जिनको कोविड पॉजिटिव टेस्ट हुआ था, जिनकी चिकित्सा हो रही थी, जिन्होंने इलाज भी ली और बिल्कुल सफलतापूर्वक कोविड में जीत के ये अभी बिल्कुल डिस्चार्ज होके वापस घर चले गए हैं। 2091, तो ये 2000 का मार्क भी आज हमने क्रॉस किया है, ये भी बहुत बड़ी बात है। इसी तरह से अभी तक के कुल जो टेस्ट हमारे हुए हैं 1,09,650 और पिछले 24 घंटे में 4,263 जितने टेस्ट हमारे हो गए हैं। आज और भी एक बहुत अच्छी बात है कि जैसे कल कहा गया था कि हमारे माननीय मुख्यमंत्री श्री की पूरी उनके इनिशिएटिव से, उनकी जो हमेशा चिंता होती है, आतुरता थे, वो कोविड की जो बात है इसमें कैसे और भी अच्छे रिजल्ट्स हमें मिले उसकी हमेशा चिंता करते हैं। उन्होंने खास हमारे यूनियन होम मिनिस्टर श्री अमित शाह साहब से अनुरोध किया था कि हमें इंडिया के जो सबसे अच्छे डॉक्टर्स हैं उनकी टीम यहाँ भेजा जाए, और आज बिल्कुल ऐसी एक टीम कल शाम को आ गई थी जिसमें ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस के डायरेक्टर डॉक्टर रणदीप गुलेरिया, जो इंडिया के सबसे बड़े सबसे जानीता पल्मोनोलॉजिस्ट की श्रेणी में आते हैं, वो और उनके साथ डॉक्टर मनीष सुरेजा दोनों आए थे और उन्होंने पूरा दिन आज सवेरे के 9 बजे से लेके शाम तक उन्होंने सभी डॉक्टर्स के साथ वहाँ सिविल हॉस्पिटल के कैंपस में जो कोविड फैसिलिटी है वहाँ की पूरी टीम्स उनके साथ पूरी डिटेल में डिस्कशंस किया, पूरा मुआयना किया रेजिडेंट्स के साथ, प्राइवेट डॉक्टर्स भी जो वहाँ आते हैं, बाकी एक्सपर्ट्स, उन सब के साथ भी डिटेल में चर्चा की। वहाँ के जो हमारे एडमिनिस्ट्रेटर्स हैं उन सब के साथ भी, और साथ ही शाम को हमारे माननीय मुख्यमंत्री श्री विजय रूपानी साहब की भी मुलाकात ली और हमारे माननीय डिप्यूटी सीएम साहब नितिन पटेल साहब की भी मुलाकात ली, और हमारी मीटिंग में जो हमारे वरिष्ठ अधिकारी गण हैं उन सब से भी लगभग 1 घंटे तक सभी इश्यूज़ का बहुत डिटेल में चर्चा किया, और उनके इनपुट्स के मुताबिक उन्होंने जो बिल्कुल डिटेल्ड इसकी अभ्यास की, स्टडी की, एक एक चीज़ का आज पूछताछ किया। उनका स्पष्ट ये ऑब्जर्वेशन रहा है कि हमारी सभी तौर पर इंफ्रास्ट्रक्चर की बात करें, कंज्यूमेबल्स करें, वहाँ पे जो ह्यूमन रिसोर्सेज हैं, मानव संसाधन है, अंतरमालखा की सहूलत है, डॉक्टर्स, वहाँ के जो तबीब हैं, निष्णात हैं, जिस तरह से ट्रीटमेंट दे रही है, दी जा रही है, प्रोटोकॉल है, जिस तरह से उसका अमलीकरण है, इस सब में उन्होंने पूरा संतोष व्यक्त किया। लेकिन 2 चीज़ों का उन्होंने खास एक कहा जिसकी अनुरोध हम आप सबसे भी कहते हैं कि जो मृत्यु का प्रमाण ज़्यादा है उसमें उनका कहना है कि लोग बिल्कुल देर करके आते हैं, इसकी भी ये भी एक अहम वजह है कि हमारे मृत्यु के अंक बढ़ रहे हैं। तो आप सबसे अनुरोध है कि अगर किसी को भी बुखार हो, श्वास लेने में तकलीफ़ हो, तो तुरंत इसमें कोई विलम्ब करे बगैर आप डॉक्टर्स का संपर्क करें, क्योंकि आपने जैसे आज देखा अभी तक 2091 जितने लोग अच्छे होके ट्रीटमेंट समय से अगर आप आते हैं तो बिल्कुल अच्छे होके वापस जा सकते हैं। और उन्होंने ये भी खास इसकी भी एक जिक्र किया कि जो आते हैं देरी से, उसमें खास जो बड़ी उम्र के हैं, रिस्क फैक्टर वाले हैं, यानी कि 10 साल से कम और 60 साल से बड़ी उम्र के, और जिनमें और अन्य गंभीर बीमारियां पहले से होती हैं, इनकी वजह से, इनके देरी से भी आने की वजह से ऐसे मृत्यु के केसेस में बढ़ाई दिख रहा है कि बढ़ोतरी है उसमें। और इसमें उन्होंने सुझाव किया है अगर और लोगों से हम अपील करें और लोग ऐसे लक्षण आते ही कोई विलम्ब करे बगैर तुरंत डॉक्टर्स का संपर्क करें, हॉस्पिटल्स में आएँ, तो फिर हम इस संख्या को भी और बिल्कुल घटा सकते हैं, कम कर सकते हैं। आज एक और अहम की एक महत्व की बात है, कोई एक नई डिस्चार्ज पॉलिसी भारत सरकार ने घोषित किया है कल शाम को गाइडलाइंस में। तो इसमें खास मुद्दे की बात यह है कि जो हमारे वेरी माइल्ड और प्री सिम्टोमेटिक, यानी कि बिल्कुल जिनको बहुत ही कम बुखार है या बिल्कुल लक्षण भी नहीं है, या मॉडरेट यानी कि मध्यम जिन लोगों में बुखार है, लक्षण है, इन सभी के लिए अगर इसके जो शर्त हैं, जैसे 10 दिन तक
कोई भी सिम्टम के शुरू होने के बाद अगर इनमें कोई बुखार नहीं है, कोई और लक्षण नहीं है, और इसी तरह से अगर 3 दिन में इनका बुखार रिजॉल्व हो गया यानी कि चला गया, और जो ऑक्सीजन की जो उनके अंदर पर्याप्त मात्रा में उपलब्धि होनी चाहिए, कोई एक्सटर्नल बाह्य कोई टेका के बगैर अगर उनको ऑक्सीजन खुद कुदरती तौर से मिल रहा है, और अगर उनको ये चीज़ों में अगर कोई प्रॉब्लम नहीं है, तो 10 दिन के बाद इनको RT-PCR टेस्ट करे बगैर, यानी कि फिर से हम पहले ऐसे कई अनेक केसेस देखते थे कि बार बार हमें टेस्ट करना पड़ता था, पेशेंट बिल्कुल ठीक होते थे, इनको कोई बुखार नहीं होता था, कोई लक्षण नहीं होते थे, फिर भी हमें बार बार टेस्ट, क्योंकि 2 बार उत्तरोत्तर अगर टेस्ट नेगेटिव आए RT-PCR तभी हम उन्हें डिस्चार्ज कर सकते थे। लेकिन अभी जो नई गाइडलाइंस आई हैं, इसमें काफ़ी तज्ञों ने इसमें अनुसंधान भी करके जो रिजल्ट्स दिए उसके बेसिस पर ICMR ने ये नई पॉलिसी बनाई है। तो 10 दिन के बाद अगर ये कंडीशंस, शर्तों का अनुपालन होता है तो ज़रूर उनको टेस्ट करे बगैर भी डिस्चार्ज किया जा सकता है। तो मात्र सिवियर केसेस हैं, उसमें भी जो इम्यूनो कॉम्प्रोमाइज्ड यानी कि HIV के पेशेंट्स हैं, जिनको कोई ट्रांसप्लांट यानी कि अपने किसी ऑर्गन का रोपण किया हो, या जो रेसिपिएंट्स हैं ट्रांसप्लांट के, या कोई कैंसर के, ऐसे जो सिवियर और इम्यूनो कॉम्प्रोमाइज्ड हमारे पेशेंट्स हैं, उन्हीं के लिए ये RT-PCR टेस्ट और सिवियर केसेस में ये करने की ज़रूरत है। बाकी सब माइल्ड, वेरी माइल्ड, प्री सिम्टोमेटिक एंड मॉडरेट, इन सभी कैटेगरीज़ के लिए अगर ये सब शर्तें जो आज बताई गई हैं, प्रेस नोट में भी आप देखेंगे, उनको RT-PCR टेस्ट 2 बार उत्तरोत्तर करने की ज़रूरत नहीं रहती है। आज एक खास आयुष की हमारी एक साफल्य गाथा हम आप सबसे शेयर करना चाहेंगे कि हमारे यहाँ जो कोविड केयर सेंटर में जो पॉजिटिव कोविड के पेशेंट्स हैं, ऐसे कुल 985 पेशेंट्स को हम ये आयुर्वेदिक ट्रीटमेंट जो है, और ये ट्रीटमेंट में क्या है, जो आयुष मंत्रालय के साथ एक रिसर्च प्रोजेक्ट में हम लोगों ने गुजरात में पहल किया है, उसमें समशमवटी की 2 गोली देनी पड़ती है दिन में 2 बार 7 दिनों के लिए, दशमूल कवात पथ्यादि कवात 40 ml, त्रिकूट चूर्ण 2 ग्राम, आयुष 64 एक गोली दिन में 2 बार, और यष्टि मधु घनवटी 1 गोली हर 2 घंटे दिन में 6 बार लेना पड़ता है और इसे चूसना पड़ता है। तो ये हमने अपने अलग अलग कोविड केयर सेंटर्स में इसकी एक प्रयोग और इसका एक ट्रायल शुरू किया था। आज हमें बहुत आनंद होता है कहते हुए कि 213 लोग जिन्होंने ये लिया, उनकी जब टेस्ट डिस्चार्ज करने के लिए की गई थी तो ये बिल्कुल ये सब इनका टेस्ट नेगेटिव रहा, पहले पॉजिटिव था, इन्होंने ये चिकित्सा ली आयुष पद्धति से और ये डिस्चार्ज हो गए हैं। 11 ऐसे लोग हैं जिनका भी टेस्ट किया था बाकायदा, लेकिन इन्होंने ये जो पूरा कोर्स है, पूरे 7 दिन का कोर्स पूरा नहीं किया था और उनको माइल्ड सिम्टम्स थे, इस वजह से उनको और भी थोड़ी ट्रीटमेंट के लिए इनको अभी विथहोल्ड किया गया है। तो ये भी एक बहुत बड़ी ब्रेक थ्रू है। और इस नोट पर हम आज पूरा फिर से आप सबसे अनुरोध करेंगे कि अपने मोबाइल में आरोग्य सेतु ऐप आप डाउनलोड करें और सुरक्षित रहिए, खुश रहिए, घबराइए नहीं। नमस्कार। Between 5 p.m. yesterday evening and 5 p.m. this evening, Gujarat has recorded the lowest deaths due to COVID in the last 7 days. So the deaths today which have COVID as the primary cause of death account for about 8 cases of unfortunate deaths. There are 15 unfortunate deaths that happened in individuals who had a very serious underlying condition or a comorbid condition and also contracted the infection of COVID 2019. Today there have been, in this 24 hours till 5 p.m. today, we've had 394 new cases of COVID 2019. In the same period, as many as 219 people have taken the treatment successfully and got discharged. We also want to share that the recovery rate, if we compare the recovery rate that we found, this today's recovery rate with what it was 15 days ago, there has been a 457% increase in the recovery rate. There's also another good piece of news today
we had, at the request of our Honorable Chief Minister, Shri Vijay Rupani Sahab, he had requested the Union Home Minister, Shri Amit Bhai Shah, to send a special team of the top experts who can advise and see what is it that can be done further in the civil hospital, the COVID hospital in Ahmedabad. So it was absolutely immediately the Union Home Minister, Honorable Amit Shah Sahab, responded by sending a top team of the foremost or the most prestigious institute of the country, All India Institute of Medical Sciences. The director, Dr. Randeep Guleria, along with Dr. Manish Sureja, were here. They interacted from 9 this morning till this evening with different stakeholders ranging from all the doctors who are treating the patients there. They actually saw all the detailed discussions, the case prognosis papers. They interacted with the residents, with the private doctors who were also coming to the hospital, interacting. They took a complete visit, a virtual visit of the entire facility, saw the protocols, infrastructure, the progression, etc. And they were completely satisfied and expressed their happiness at the manner in which all the work at the hospital is happening. They also specially took note of the fact that we are also carrying out various new innovations, which, for example, the awake proning or conscious proning, which is being followed in all the places. They also noted that we are also giving the anticoagulants, several trials which have been started, research processes, and several other new techniques which are being followed. These were all noted by them, and they appreciated the excellent work being done by an entire team tirelessly and with so much of commitment. In fact, there are 2 points, however, that they said we ought to reach out to all of you and request that the citizens at large immediately, if there is high fever and if there is breathlessness, without any delay, that they report to the hospitals immediately. So they said that the 2 major reasons for this mortality, higher mortality that they saw, was that people are reporting very late, and by the time they reported the hospital, there is most of their condition is deteriorated, and there's not much of a possibility of really reviving them and saving them. Similarly, they also mentioned that most of these are those who are having severe comorbidities or multiple comorbidities. So this was the response of the team from the top class All India team that had come today, 2 of them. They were specially flown in here and have returned back this evening. They also had a detailed meeting with our Honorable Chief Minister and the Honorable Deputy Chief Minister and all the senior officers of the state. We have another heartwarming success story for all of you today. Following the Ayush guidelines for treatment in the COVID Care Center at Ahmedabad, our Ayush team has been actually working on as many as 985 patients who are tested positive for COVID, and it was found that for 213 of them who were given this treatment, all of 203 of them have actually tested negative 2 consecutive times. That means they can be discharged in a very short period of having taken this for 7 days. And what was the treatment that they took? They were given Samsham Vati, 2 tablets twice a day for 7 days. They were also given Dashamula Kavat, Pathyadi Kavat, 40 ml, Trikut Churna, 2 grams. They were also given a special Ayush 64 tablet once in the morning and once in the night, twice a day. And Yashti Madhu Ghanavati 1 tablet every 2 hours. This was to be actually chewed, and this was to be taken 6 times in a day. So what is very, very heartening to note is that out of these 213 patients who were positive, who underwent this treatment, 203 of them, after undergoing this, have tested negative 2 times consecutively and have got discharged. There are 11 patients, however, who did not complete this course for 7 days, and they still have mild symptoms, and the treatment would be further augmented, and they've been referred to the civil hospital. But this is a very positive and a very interesting and a very heartening breakthrough that we've had today. So we again request all of you to work on boosting your immunity. Let's not panic. Let's learn to live with COVID without getting too worried. Let's be cheerful, and let's do everything that we can to boost our immunity and be calm.
થેન્ક યુ.